ક્રિકેટ જગતમાં કેટલાક મોટા ફેરફારો થયા છે, તો ચાલો એમસીસીના નવા નિયમો પર એક નજર કરીએ. પેલો બાઉન્ડ્રી પરનો અદ્ભુત કેચ યાદ છે? બસ આવા ઘણા વિવાદાસ્પદ નિર્ણયો હવે સ્પષ્ટ થઈ જશે. એમસીસીએ રમતમાં સ્પષ્ટતા લાવવા માટે નવા નિયમો બનાવ્યા છે. ચાલો શરૂઆત કરીએ ફિલ્ડિંગમાં આવેલા કેટલાક સૌથી મોટા ફેરફારોથી. આ બંની હોપિંગ તો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે અને એના પર વિવાદ પણ બહુ થયા છે. તો લો હવે આ વિવાદનો અંત આવી ગયો છે. બંની હોપ હવે ચાલશે નહીં. નિયમ એકદમ ક્લિયર છે. રનઆઉટ અને સ્ટમ્પિંગ માટે પણ એક બહુ જ જરૂરી નિયમ ઉમેરાયો છે. મતલબ સ્ટમ્પ ઉડાવતા પહેલા બોલ પર પૂરો કંટ્રોલ હોવો જ જોઈએ. હવે વાત કરીએ બેટિંગની. ક્રીઝ પર શું બદલાયું છે, ચાલો જોઈએ. હવે નિયમ સીધો છે. ફિલ્ડરની ભૂલ તો નોટ આઉટ, પણ બેટરની ભૂલ હોય તો આઉટ. જાણી જોઈને શોર્ટ રન લેવાથી હવે બેટ્સમેનોને બમણું નુકસાન થશે. પહેલી પેનલ્ટી ફિલ્ડિંગ ટીમને સીધા 5 રન આપી દેવાશે. અને બીજી પેનલ્ટી તો એનાથી પણ મોટી છે. હવે પછી કોણ રમશે એ ફિલ્ડિંગ કેપ્ટન નક્કી કરશે. ઓવરથ્રો કોને કહેવાય એની વ્યાખ્યા હવે વધુ ચોક્કસ કરી દેવામાં આવી છે. ટેસ્ટ ક્રિકેટના ચાહકો માટે આ સારા સમાચાર છે. દિવસની છેલ્લી ઓવર હવે પૂરી કરવી જ પડશે. બોલના કદને લઈને થોડી ગૂંચવણ છે. અલગ અલગ માહિતી મળી રહી છે, જે કદાચ ભવિષ્યમાં સ્પષ્ટ થશે. આ સિવાય લેમિનેટેડ બેટ અને વિકેટકીપરની પોઝિશન જેવા નિયમો પણ બદલાયા છે.